નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય છે ગણિત અને સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય જે 3.3 છે એનો દાખલા નંબર આપણે જોઈશું. અહીંયા જે દાખલા નંબર છે બીજો, અને દાખલા નંબર જે 3 છે એનો પહેલો અને બીજો, એટલે કે ટોટલ આપણે 3 દાખલાઓ ગણીશું. તો દાખલા નંબર 2 છે કે 2x + 3y = 11 અને 2x - 4y = -24નો ઉકેલ શોધો, અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. તો મિત્રો આપણે આદેશની રીતે દાખલાઓ ગણીશું. અહીંયા જે બે સમીકરણો આપેલા છે તેનો આપણે ઉકેલ મેળવીશું, એક્સનું મૂલ્ય મેળવીશું, એક્સનું મૂલ્યના આધારે વાયનું મૂલ્ય મેળવીશું. તો અહીંયા જોઈએ તો 2x + 3y = 11, તો એ સમીકરણ 1 છે, અને 2x - 4y = -24 સમીકરણ 2 છે. તો આપણે સમીકરણ 2નો ઉપયોગ કરીએ તો 2x - 4y = -24. તો હવે -4y છે એને આપણે સામે લઈ જઈશું એટલે +4y થશે. તો 2x = 4y - 24. હવે જે અહીંયા x સાથે જે બે ગુણાકારમાં છે 2x છે, એટલે કે 2ને આપણે ગુણાકારમાંથી સામે લઈ જઈશું એટલે ભાગાકારમાં જશે. તો x = 4y - 24/2 મળશે. હવે આપણે ભાગીએ તો 2 દુ 4, એટલે અહીંયા 2 દુ 4 અને 2 × 12 = 24, એટલે બંને સંખ્યાઓને આપણે ભાગવી પડશે. 2 દુ 4 અને 2 × 12 = 24, એટલે કે આપણને x બરાબર મળશે 2y - 12. હવે જે x = 2y - 12 જે મળે છે એને સમીકરણ આપણે એકમાં મૂકી દઈએ. તો 2x + 3y = 11 સમીકરણ 1 છે, એમાં આપણે xની કિંમત જે મૂલ્ય મળ્યું 2y - 12 એ મૂકીએ તો 2xની જગ્યાએ 2y - 12 મૂક્યા, +3y = 11. 2ને 2 વડે ગુણીશું એટલે 2 દુ 4y થશે. 2 -12 સાથે ગુણીશું એટલે 12 દુ 24, -24 થશે, +3y = 11. હવે 7y, 4y અને 3y, એટલે ટોટલ y કેટલા થશે? 7y. તો 7y - 24 = 11. હવે જ્યાં -24 છે એને આપણે સામે લઈ જઈએ એટલે +24 થશે. તો 7y = 11 + 24. હવે 11 ને 24 થશે 35, એટલે કે 7y = 35. હવે જ્યાં ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં જશે, તો y = 35/7. હવે આપણે ભાગાકાર કરીએ તો 7 × 35, એટલે કે y બરાબર આપણને કેટલા મળશે? 5. આ y બરાબર 5 જે છે x = 2y - 12માં આપણે મૂકી દઈએ. તો x = 2y - 12, તો અહીંયા yની જગ્યાએ 5 મૂકીએ એટલે 2 × 5 = 10 થશે, 10 અને -12. તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરીએ તો 12માંથી 10 જશે એટલે કેટલા વધશે? 2. અને મોટી સંખ્યાની નિશાની લાગે એટલે મોટી સંખ્યા કેવી છે? માઇનસ છે, એટલે અહીંયા માઇનસ આવશે, -2. તો આપણને મળે x = -2 અને y = 5. હવે શું કરવાનું છે કે હવે અહીંયા શું કહે છે કે એમ શોધો કે જેથી y = mx + 3 થાય. તો એ x અને yનું આપણે મૂલ્ય મૂકીશું, કિંમત મૂકીશું એટલે આપણને mની કિંમત મળશે. તો y = mx + 3, તો yની જગ્યાએ 5 અને xની જગ્યાએ આપણે -2 મૂક્યા. તો m - 2 + 3, 5 = -2m + 3, -2ને આપણે આગળ લખ્યા -2m. હવે -2mને આપણે આ સાઈડે લઈએ ડાબી સાઈડે એટલે પ્લસ થઈ જશે. તો 2m = 3 તો અહીંયા જ છે જ, પણ આ 5ને આપણે સામે લઈ જાય એટલે એ માઇનસ થશે. હવે 5માંથી 3 નીકાળશો એટલે કેટલા વધશે? 2, પણ 2 કેવા રહેશે? માઇનસ. હવે આ 2 જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જઈએ તો 2/2, એટલે 2 નીકળી જશે, એટલે અહીંયા માઇનસનું નિશાન છે એટલે આપણે કેટલા આવશે? 1. બધું ઉડી જાય એટલે જવાબ 1 જ આવે, પણ અહીંયા -1 મળશે. તો x = -2 અને y = 5 અને m = -1 ઉકેલ મળે છે. તો આ રીતે મિત્રો ફરીથી જોઈ લો. આ રીતે આપણે દાખલો ગણી શકીએ, જે આદેશની રીતે ગણેલો છે. હવે દાખલા નંબર 3નો આપણે પહેલા નંબરનો દાખલો જોઈશું. તો નીચેની સમસ્યા પરથી
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે સંખ્યાઓ શોધો. બે સંખ્યાનો તફાવત આપેલો છે, એટલે કે મિત્રો મોટી સંખ્યા અને નાની સંખ્યા ધારવી પડશે. તફાવત ક્યારે મળે? એક સંખ્યા મોટી હોય બીજી સંખ્યા નાની હોય ત્યારે આપણને તફાવત મળે. એટલે કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. હવે બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26 છે. એટલે કે બે સંખ્યાનો તફાવત 26 છે. એટલે કે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીને લખીએ તો આપણે કેટલા મળે છે? 26. તો x માઇનસ y, એટલે કે મોટી સંખ્યામાં નાની સંખ્યા માઇનસ કરી, એટલે કે x માઇનસ y બરાબર 26. તો અહીંયા પહેલા નંબરનું સમીકરણ મળશે. હવે કહે છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે કે અહીંયા પહેલી જે સંખ્યા છે મોટી સંખ્યા x છે એ નાની સંખ્યા કરતાં કેવી હોય છે? 3 ગણી. એટલે કે 3y થાય છે. તો x બરાબર 3y જે મળશે સમીકરણ 2 મળશે. હવે સમીકરણ જે 1 છે એમાં x બરાબર 3y આપણે મૂકી દઈએ તો x માઇનસ y બરાબર 26. તો xની જગ્યાએ આપણે 3y મૂકી દઈએ, એટલે કે 3y માઇનસ y બરાબર 26. 3yમાંથી y માઇનસ કરીશું એટલે 2y વધશે, તો 2y બરાબર 26. આ બે ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે તો y બરાબર 26/2. અને 26ને આપણે 2 ભાગીશું એટલે y બરાબર આપણને 13 મળશે. જે x બરાબર 3yમાં મૂકી દઈએ તો x બરાબર 3y. તો yની જગ્યાએ આપણે 13 લખ્યા તો 13 તરી થશે 39. એટલે કે xનું મૂલ્ય આપણને મળે છે 39. હવે આપણે જો તાળો મેળવીએ તો મોટી સંખ્યામાં નાની સંખ્યા માઇનસ કરીએ તો 39માંથી 13 માઇનસ કરીએ એટલે 26 આપણને તફાવત મળી જાય છે. મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં 3 ગણી છે. 13 તરી 39, એટલે કે આના કરતાં કેવી છે? 3 ગણી છે. 13 તરી 39, એટલે કે 3 ગણી છે. તો આ રીતે તાળો મેળવી શકાય. હા, તો દાખલા નંબર 2 ત્રીજાનો પહેલા નંબરના દાખલાનું સોલ્યુશન. હવે આપણે જોઈએ ત્રીજાનો બીજો દાખલો. તો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતો 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. હવે દેખો, પૂરક કોણમાં એક ખૂણો મોટો છે અને બીજો ખૂણો નાનો છે. એટલે મોટા ખૂણા બરાબર આપણે x ધારીએ અને નાના ખૂણા માટે આપણે y ધારીએ. તો ધારો કે બે પૂરક કોણ પૈકી મોટા ખૂણાનું માપ x અંશ અને નાના ખૂણાનું માપ y અંશ છે. હવે પૂરક કોણનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. એટલે કે પૂરક કોણનો સરવાળો 180 અંશ હોય છે. એટલે કે અહીંયા મોટો ખૂણો પ્લસ નાનો ખૂણો, એટલે કે x પ્લસ y બરાબર 180. તો આપણને સમીકરણ 1 મળશે. હવે કહે છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો છે. મોટો ખૂણો એટલે x, નાના ખૂણો એટલે y કરતાં કેવો હોય છે? 18 અંશ મોટો છે. x બરાબર y પ્લસ 18 મળશે. એને સમીકરણ આપણે 1માં મૂકી દઈએ તો x પ્લસ y બરાબર 180 પહેલા નંબરનું સમીકરણ હતું. એમાં y પ્લસ આપણે 18 મૂક્યા તો xની જગ્યાએ y પ્લસ 18 મૂકીએ તો y પ્લસ 18 પ્લસ y બરાબર 180. અહીંયા y પ્લસ y એટલે 2y થશે. 2y પ્લસ 18 બરાબર 180. 18ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. તો 180માંથી 18 માઇનસ કરીશું તો આપણને 162 મળશે. હવે અહીંયા બે ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે તો 162ને આપણે 2 ભાગીશું એટલે y બરાબર આપણને કેટલા મળશે? 81. હવે y બરાબર જે 81 છે એ x બરાબર y પ્લસ 18માં આપણે મૂકી દઈએ તો y બરાબર 81 ને x બરાબર y પ્લસ 18માં મૂકતા તો y પ્લસ 18, તો 81 પ્લસ 18 એટલે xની કિંમત મળશે આપણને 99 અંશ. અહીંયા તાળો, તો 99માંથી આપણે 81ને બાદ કરીએ તો 18 અંશ શું મળશે આપણને? મોટો છે એટલો. એક ખૂણો બીજા ખૂણા કરતાં મોટો છે 18 અંશ. અને 99 પ્લસ 81 કરી દઈએ એટલે આપણે 180 મળે. 180 અંશ મળે છે. એટલે કે અહીંયા તાળો આપણને મળી જાય છે. તો આ રીતે તાળો મેળવી શકાય. તો મિત્રો, તમને મારા સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. બેઝિક ગણિત તેમજ સ્ટાન્ડર્ડ ગણિત બંને માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ.